તો તને કર્યું તને સવારનું તમે બધાએ હવે લોકો એટલું કરીને જતા તો બાકી રહ્યું ખાલી કચરા પોતું જ બાકી હતું ને. અને ખબર પડી છે ને કે વિડીયો ઉતરે છે એટલે એ બોલતી બંધ થઈ ગઈ. નકર તો જેટલું આમ બોલી દીધું હોત. શું કરે છે ભાઈ? શું લખે છે? શું લખે છે? હા શું લખે છે? બોલો. આ અમારા ભણવા બેઠા છે. બપોરે 2:45 વાગ્યા છે. ઊંઘવાનું નામ નહીં લેતા. તું શું કરે છે? કઈ નહીં. તો તારે લખવા નથી 1 2 3 4 એવું ABCD? જો અમારા અથરો લખે છે 1 2 3. જો કેટલા બધા લખી નોટ ભરી દીધી છે 1 2. શું લખ્યું? શું લખ્યું પણ એમ કર્યું? 1 2 3 લખ્યું બેટા. અને તારે ઊંઘવું નથી? ઊંઘવાનું નથી તારે? મમ્મી જોઈ રહ્યા છીએ અનુપમા. આ બેને પરીક્ષા છે તો વાંચે છે. ઓલા ઊંઘતા ઊંઘતા વાંચે છે. આ બેઠા બેઠા વાંચે છે. તો ભાઈ નીચે બે આવો. કેટલી વાગે તો બેડ ઉપર બેસીને ના વંચાય. પછી બેડ ઉપર આપણે આડા થોડા બેઠા પડે, પછી ટેકો દઈને ભણીએ, પછી આડા પડીને ભણીએ, પછી સૂઈ જઈએ. શું કહેવું? બરાબર ને? બેડ ઉપર ઊંઘ આવે એટલે બેડ ઉપર બેસીને નહીં ભણવાનું, ભણવાનું નીચે. બરાબર ને? અને તારે ભણવાનું નથી? તારે ભણવાનું નથી? કેમ ના? હા શું બતાય? શું લખી? શું લખ્યું? 8 9 10 લખ્યું? 8 9 10 1 2 3 બોલો ચલો. 1 ચલો સુઈ જાઓ. વચ્ચે તો 10 સુધી કમ્પ્લીટ બોલતો હતો. જો ભાઈ અહીંયાથી પાછા ત્યાં જતા રહેશે ભણવા. ચાલ તને સુવડાવ બેટા. ચલો હાલા કરવા આપણે બે કાલની જેમ. ચાલ તો બસ બસ હવે ઊંઘી ઉઠી લાગજે. બહુ લખાઈ ગયું, બહુ ભણેશ્રી થઈ ગયો. એ બહુ ભણી લીધું બેટા. ભણવાના આવશે ને તમને જોર આવશે બેટા. જો કાવ્યાને જોર આવે છે ને? નહીં કાવ્યા? જોર આવે છે ને? તું ભણવા બેસ ને. ભણવા 1 2 3 ભણ. 1 2 3 ABCD લખ. પતી ગયું. વારી સ્કૂલ ચાલુ થવાની ગુરુવારથી. રજા નથી, ગુરુવારથી જવાનું છે. જોલા ભાઈ નખો ઉતરીને ખાય છે. તો મારી સામે જોવે છે? મમ્મી ઉપર નિબંધ પૂછાવાનો છે? મમ્મી લખી? મમ્મી લખવાની પાઈ હોય? મમ્મી દોડતો જોઈ દો. પકડી લીધો. હા બેસી જાઓ પાછા. જેન્ટ્સને કોઈ ચિંતા ખરી? જો મસ્ત ઉઈ ગયા છે ને બાપ દીકરો. જલસાની જિંદગી તો આ લોકોના અચ્છા. જો આ બાજુમાં અમારી બાજુમાં નાની વીની સૂતી છે. વીની કહીએ છીએ અમે. વીની તારું નામ વિની છે ને? એ તારું નામ વિની છે?
તો શું નામ છે કાબર તારું નામ શું છે કાબર કાવ્યા છે ના ભાઈ ના વિની છે તારી કાવ્યા માર ખાવો છે સંડાસમાં પૂર દઉં તારા પપ્પાને તને શું કરવાનું કીધું હા પપ્પાએ શું કીધું તો તું માલિશ કરે છે હા જો બિંદાસ સુઈ જાય છે ને સવારે ગયા હતા બહાર રોકઈથી આવીને મસ્ત મજાનું ગરમ ગરમ ખાઈ લીધું શાક રોટલી અને ખાઈને સીધા પોઢી ગયા એટલે કે સૂઈ ગયા અને આપણે તો હજુ પાર આવ્યો નહીં કામમાં જો આના જોડે કામ કરાવવાનું છે કરવું છે ને તારે કામ હા શું કામ કરવું છે છે ને આપણા ઘરમાં અજની શાદી હોય છે આ બધું કામ કરશે હા એ ચાપલી વિની વિની કાવ્યા નહીં ને વિની ને કાબર વિની છે વિની છે વિની વિની છાશ રોટલી ખાવી વિની પાણી પીવું બીજી વાત જો વિની કરે જો કેવી રીતે કરે વિની કેવી રીતે કરે જો વિની આ અમાર વિની મમ્મી કે તો ખરા બીની કોણાનું ખબર પડશે વિની છે ને એક નાની ડોગી છે કૂતરી છે હા એટલે વિની એ કાલે અહીંયા આવી હતી મારી માસી જોડે માસીએ પાડ્યું છે માસી લાયા છે તે કાલ વિની આવી હતી તો વિની આવી રીતે ખાતી હતી છાશ ને રોટલી એટલે આ કહે છે કેવી રીતે વિની ખાતી હતી કાલ આવી હતી તો વિની કેવી રીતે ખાતી હતી છાશ રોટલી હા કેવી રીતે કરતી હતી અમારી વિની દીદી એ સૂતી હતી કેવી રીતે વિની સૂતું હતું કેવી રીતે કાલ જે આવ્યું હતું નાનું ડોગી વિની એ કેવી રીતે સૂતું હતું પછી દડો રમતું હતું બોલ રમતું હતું બોલ આપણે આમ બોલ ઊંચું કરે તો પકડવા કેવું બે પગે આમ ઊંચું થતું હતું તું કરતે એ તો કરતો આ તું કરતો જમ્પ કરતો એવી રીતે કરતું તું જમ્પ દડો લેવા આપણે તું વિની છું હું દડો આમ કરું તું જમ્પ કરીશ લેવા બાપ તે તું વિની જ છે ને તું વિની જ છે ને ના તું વિની બીની છે કે નથી તું બીની છે કે બીની નહીં તો કાબર કાવ્યા અને તારા પપ્પાએ તને શું કરવાનું કીધું તું હા પપ્પાએ શું કીધું તું તને બોલો ભાઈ લો લ્યો તો માલિશ તો તું કરતી નહીં બીજું બધું ડોપણ કરે છે ચોપલી એટલે તો નામ કાબર છે હા ચાપલી ચંપા ચમેલી ચંપા છે તું પાલી બ્રેડ ચંપા છે ચંપા ચોટલી ને ચંપા તારું નામ એ એવું ગંદુ ના કર ના મારું છું હમણાં એવું ક્યાંય શીખી છે લાય જીવડું મૂકી દો મોઢામાં મૂકી દો જીવડું હવે એવું કરીશ ને તો આટલું નાનું ચોકડીમાં ફરતા જ હોય આવડા બહાર આવે ને રાત્રે જીવાત આવડી એ મોઢામાં મૂકી દઈશ એવું ગંદુ કર્યું તો કરીશ હવે એવું કેવું ગંધા તું શીખી ગઈ છે બધું હે તો બધા જમ ચમ
કેમ તને હું મારીશ હો કીધું ને મારીશ તો જો ભાઈ આ જમવા બેસી ગયા છે રાતનું જમવાનું આજે તો બહાર હતા એટલે પ્યોર દેશી જમવાનું છે સેવ શું છે ભાઈ સેવ ટોમેટાનું શાક અને દેશી રોટલા બધાને બૂમો પાડવામાં આવી રહી છે પણ આ બે મોથાકૂટા બે નહીં જ હોય અમારે એટલે બે જણા ઊભા થતા નથી પછી ખાઈ રહીશું એટલે ઊભા થશે એટલે ફર્સ્ટ ક્લાસ આપણે મસ્ત મજાની છાશ રોટલા અને સેવ ટમેટાનું શાક ખાઈ લઈએ ત્યારે તો ગાઈસ જો આ લોકો શું કરે છે આ લોકો કેટલા વાગે છે રાત્રે 11:15 થયા છે અને બાજુથી ઢોસો આવ્યો છે તો ખાવા બેસી ગયા છે આ તો હું એકદમ આવી જો મને ખબર પડે કે મને આ લોકો બોલાવત બી નહીં અરે વાત તો એકદમ હું આવી ગયો એમ ડિસ્ટર્બ કરે છે કોણ ડિસ્ટર્બ કરે છે કોણ ડિસ્ટર્બ કરે છે કોઈ ડિસ્ટર્બ નહીં કરવાના બધાને ઓકે પહોંચવા જઈશું આમાં તો જો ગાઈઝ અને તો આ બધું ભરેલું બધું કાઢી દીધું અહીંયા અને જો રાતના વાગે છે 12 તો એનું જ કામ કરે છે ઊંઘવું નથી કેમ નથી ઊંઘવું ચાલો ઊંઘવા તો જો કોઈને ઊંઘ આવતી નથી આ બધાના ચાલો આવે છે હા તો ચલો ગુડ નાઇટ જેમ બે જેમ બે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો પછી જેમ બે બાય બાય હર હર મહાદેવ જેમ બે જય શ્રી રામ વેરી ગુડ